રોજ 21મી જૂને 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે લીંબડી ખાતે યોગ દિવસ ઉત્સાહભેર ઉજવાયો હતો। સ્વયં અને સમાજ માટે યોગ થીમ હેઠળ લીંબડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। તો કાર્યક્રમમાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, મામલતદાર, નગરપાલિકા પ્રમુખ સહિતના ભાજપના હોદ્દેદારો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો। યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ આસનો, પ્રાણાયામ અને યોગાભ્યાસ કરાવવામાં આવ્યા। આ કાર્યક્રમે આરોગ્ય, માનવતા અને આત્મશક્તિ તરફ લોકોમાં જાગૃતિ લાવવાનો સંદેશ આપ્યો। આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય દિવસ છેલ્લા 11 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે આ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ આયોજિત 21 જૂન આંતરરાષ્ટ્રીય આ યોગ દિવસને મનાવી રહ્યા છે। ત્યારે હું મારા મતક્ષેત્રમાં એટલે કે લીંબડી વિસ્તારમાં સ્પોર્ટ્સ હોસ્ટેલમાં આ કાર્યક્રમ યોગાનો અમે કરી રહ્યા છીએ। ત્યારે આમ તો કહી શકીએ કે યોગ માટે તો ઘણું બધું કહેવાનું છે, પણ રાજ્ય સરકાર અને માનનીય વડાપ્રધાનશ્રીએ વિશ્વમાં એક યોગ દિવસ મનાવવાની જેમની તૈયારી, એમનું મન અને આપણા માટેની ચિંતા એમને અવશ્ય પૂર્ણ કરી છે। અને આજે યોગ 11માં એટલે કે 11 પૂરા કરીને 12મા યોગ દિવસ 21મી જૂનનો એ આપણે મનાવી રહ્યા છીએ। એના અનેક ફાયદાઓ છે। લીંબડીમાં અમારે યોગના આમ તો ટીચર કહીએ, કોઈને પણ નાનો મોટો રોગ હોય તો જગમાલભાઈ પણ પોતે એ યોગ વર્ષોથી કરતા આવ્યા છે।